નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એના વિશેની વાત કરીશું। તો પહેલાં સાહિત્યની વાત કરીએ અને પહેલાં તો પ્રાચીન વિશ્વની સંસ્કૃતિની થોડીક વાત કરું તમને। તો પ્રાચીન વિશ્વની સંસ્કૃતિમાં કોનો સમાવેશ થાય? તો સિંધુ, ગ્રીસ, મેસોપોટેમિયા, ઈરાન, ચીન અને સૌથી પ્રાચીનતમ હડપ્પા અને મોહેંજો-દડો। હવે પહેલાંના સમયની અંદર કે જ્યારે વાતચીત કરવા માટે ભાષા શોધાઈ ન હતી તે સમયે આ લોકો કેવી રીતે એકબીજા સાથે વાતચીત કરતા હતા? તો તે સમયે લોકો વાતચીત કરવા માટે પ્રતીકો, ચિહ્નો અને ઇશારાઓનો ઉપયોગ કરતા હતા કે જે ઇશારાઓનો આપણે અત્યારે હાલ પણ ઉપયોગ કરતા હોઈએ છીએ। તો એના પછી ધીરે ધીરે બોલવા ચાલવા તરીકેની ભાષા શોધાઈ, એના પછી લિપિની શોધ થઈ, એના પછી સાહિત્યોની રચના થઈ। એટલે આવી રીતે સાહિત્યનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ બહુ જ જૂનો છે। આ કંઈ અચાનક કોઈ સાહિત્ય રચાયા એવું નથી, પણ એ સાહિત્ય રચાતા ઘણો બધો સમય લાગ્યો છે। એટલે હવે આપણે એના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ કે પ્રાચીન વિશ્વની અંદર કયા સાહિત્યો હતા, શું હતું એના વિશે। તો એ તો આપણે વાત કરી કે ભાઈ પહેલાં બોલવા ચાલવા તરીકેની ભાષા ન હતી, એના પછી બોલવા ચાલવા તરીકેની ભાષા શોધાઈ અને એના પછી સાહિત્યોની રચના થઈ, જેની અંદર એના બે પ્રકાર પડે છે। પહેલું છે વૈદિક સાહિત્ય અને બીજા નંબરનું છે પ્રશિષ્ટ સાહિત્ય। એટલે આ રીતે પહેલાં તો સાહિત્યના બે પ્રકારોની રચના થઈ, એના પછી અલગ અલગ પ્રકારે સાહિત્યો રચાયા, એની પણ આજે આપણે વાત કરવાના છીએ। એના પછી જે સંસ્કૃત ભાષાની થોડીક વાત કરું કે સંસ્કૃત ભાષા એ બધી ભાષાની જનની કહેવાય। આપણા દેશની અંદર બી એનું મહત્ત્વ ઘણું બધું વધારે છે અને દક્ષિણ ભારતની અંદર એક ગામ છે કે જે ગામની અંદર 100% લોકો સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે અને એની ખાસિયત એ ગામની એવી છે કે વિદેશથી લોકો ત્યાં આગળ સંસ્કૃત શીખવા માટે આવે છે, પણ એની એક કન્ડિશન હોય છે, એક શરત હોય કે ભાઈ એમને ત્યાં જ રહેવું પડે અને એમના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમોનું એમને પાલન કરવું પડે। લોકો એ પણ તૈયાર કરવા આવે છે અને લોકો વિદેશથી સંસ્કૃત શીખવા માટે સ્પેશિયલ ત્યાં આવે છે અને આપણે ભણવાની અંદર જ સંસ્કૃત ભાષા આવે છે પણ આપણને કંટાળો આવે છે। એટલે એ જે સંસ્કૃત ભાષા હતી એ સર્વસ્વીકૃત બનાવવા માટેનો શ્રેય જાય છે પાણિનીએ। એટલે કે પાણિનીએ ઈસવીસન પૂર્વેની 4th સદીમાં 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કે પાણિનીએ ઈસવીસન પૂર્વેની 4th સદીમાં અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી હતી અને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ હતો। આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાય કે કોણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી? તો પાણિનીએ। અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ક્યારે થઈ? તો ઈસવીસન પૂર્વેની 4th સદીમાં। અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ એ શાનો છે? તો સંસ્કૃત વ્યાકરણનો છે। આવી ઘણી બધી રીતે આપણને પૂછાઈ શકે। હવે એના પછી બીજો એક આઈએમપી પ્રશ્ન, થોડોક પ્રશ્ન મોટો છે પણ આ એક આઈએમપી પ્રશ્ન એની અંદરથી એનો સબ ટોપિક, પેટા ટોપિક પણ પૂછાઈ શકે, એમસીક્યુની અંદર પૂછાઈ શકે, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે। ટૂંકમાં ચેપ્ટરની અંદરથી એક આઈએમપી પ્રશ્ન છે। શરૂ કરીએ છે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે સમજ આપો, આવો એક પ્રશ્ન પૂછાઈ શકે। તો એની અંદર મેં બધા ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે, એ રીતે આપણે સમજીશું। તો પહેલો પ્રકાર છે વેદો। તમારે આ રીતે હેડિંગ મારી દેવાનું, વેદો। અને વેદો પછી જો હંમેશા ફક્ત એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વેદો વિશે સમજાવો, તો આપણે શું કરવાનું? વેદોનો ટોપિક લખવાનો, એના પછી લખવાનું ભાઈ વેદોના પ્રકાર નીચે મુજબ છે, એના પછી 4 પ્રકાર, ખાલી 4 પ્રકાર જ લખવાના। હવે વેદોના 4 પ્રકાર કયા? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। આ 4 વેદો લખવાના, એના પછી એક વેદ વિશે સમજાવવાનું। એટલે સમજો તમારું સિંગલ કરતાં વધારે પેજ ભરાય। જો હંમેશા સામાજિક વિજ્ઞાનની અંદર ક્વોલિટીવાળું લખાણ ક્વોન્ટિટીમાં લખો તો તમને એના માર્ક્સ મળે છે, પણ જો તમે એમને એમ લખે જ રાખશો તો જો તમે એકદમ સામાન્ય રીતે લખશો તો બહુ કંઈ અંદર આવશે નહીં, બરાબર? તો શરૂ કરીએ। પહેલો છે ઋગ્વેદ। બધા ગ્રંથોની અંદર સૌથી પ્રાચીનતમ ગ્રંથ એ ઋગ્વેદ કહી શકાય। એ ઋગ્વેદની અંદર 1028 જેટલી ઋચાઓનો સમાવેશ થાય છે।
આ 1 માર્ક્સની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવેલું છે. ઋગ્વેદની અંદર જે મોટા ભાગની જે સ્તુતિ છે એ દેવોને લગતી છે અને એમાં પણ ઉષાને સંબોધન કરતી ઋચાઓ એ સૌથી વધારે મોહક છે. આ જે ઋગ્વેદની રચના થઈ એ ઋગ્વેદની રચના એ આર્યોએ કરી હતી અને આર્યોનું સામાજિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન ખાસ આ બધી બાબતોનો જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ એ ઋગ્વેદની અંદર જોવા મળે છે. અને ઋગ્વેદના ઘણી બધી ઋચાઓનો ઉપયોગ આપણે આપણી યજ્ઞ યગાદિની અંદર પણ કરીએ છીએ. બરાબર, એટલે આપણી જે ધાર્મિક વિધિઓની અંદર જે ઋગ્વેદના છંદોનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે વાત કરી ઋગ્વેદની. એના પછી વાત કરીએ સામવેદ. એટલે કે ઋગ્વેદ પછી બીજા 3 વેદો રચાયા, જેમાં સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. હવે સામવેદમાં શું છે? તો જેટલા પણ ગ્રંથો છે કે વેદો છે, આ 4 વેદો, એ વેદોમાંથી એક વેદ એ સંગીતને લગતો છે અને એ છે સામવેદ. સામવેદની અંદર ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ, ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ એ સામવેદમાં દર્શાવેલી છે. એટલા માટે એને સંગીતની ગંગોત્રી પણ માનવામાં આવે છે. ફરી વખત, સામવેદને સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. કેમ? કારણ કે તેમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવેલી છે એટલા માટે. એના પછી છે યજુર્વેદ. તો યજુર્વેદની અંદર યજ્ઞ વખતે બોલાતા મંત્રો અને વિધિઓનો ઉલ્લેખ એ યજુર્વેદની અંદર કરવામાં આવેલો છે. એટલે ટૂંકમાં આ જે યજ્ઞ યગાદી વખતે બોલાતા મંત્રો અને વિધિઓ એ આની અંદર દર્શાવેલું છે. જ્યારે છેલ્લું છે અથર્વવેદ. તો અથર્વવેદની અંદર કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આ આપણા 4 વેદો થયા. 4 વેદમાં તમારે સૌથી વધારે ઋગ્વેદની અંદર લખવાનું થાય છે. બરાબર, એટલે એ વેદ તમારે સૌથી વધારે ટૉપિક લખવા પડે. બાકી બીજા બધાની અંદર 1-2 ટૉપિકો જ છે. આ થયા આપણા વેદો. એના પછી બીજો એક પ્રકાર છે ઉપનિષદો. હવે ઉપનિષદોમાં શું દર્શાવેલું છે? તેની અંદર બ્રહ્માંડનો આરંભ, મૃત્યુ, ભૌતિક બાબત છે, આધ્યાત્મિક જગત તેમજ બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એ કરવામાં આવેલું છે ઉપનિષદોની અંદર, જેની સંખ્યા 108 જેટલી છે. આ પણ પૂછાઈ શકે. આની અંદર ઘણા બધા લોકો શું કરે, 1028ની જગ્યાએ 128 કરી દે છે. તો એ ખોટું પડે ભાઈ, 1028 છે. ઓકે. પછી બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોની અંદર એ પહેલાં તો એનો અર્થ સમજી લઈએ. તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે, વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સમાવેશ એ આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર થાય છે. એટલે કે પદ સ્વરૂપે રચાયેલી ટીકાઓ એનો સમાવેશ થાય છે બ્રાહ્મણ ગ્રંથોની અંદર. એના પછી છે આરણ્યકો. હવે આરણ્યકો એટલે શું? તો જે આર્યો હતા એ આર્યો પોતાના જીવનના અંતિમ દિવસો એ જંગલમાં જઈને વિતાવે અને જંગલની અંદર એ લોકો આધ્યાત્મિકતાથી ભરપૂર જે ગ્રંથોની જે એ લોકો રચના કરે છે. કારણ કે એ ગ્રંથો એ જંગલમાં જઈને રચી છે. એટલે જંગલ એટલે અરણ્ય કહેવાય. અને એની અંદર જે તત્વજ્ઞાનથી ભરપૂર જે ગ્રંથોની રચના કરેલી છે તેને આપણે આરણ્યકોના નામે ઓળખીએ છીએ. બરાબર, એટલે આ આર્યો એ જંગલની અંદર જઈને અને એના પછી જે ગ્રંથોની રચના કરે છે તત્વજ્ઞાનથી ભરપૂર, એને આપણે આરણ્યકોના નામે ઓળખીએ છીએ. એના પછી છે વેદાંગો. તો વેદાંગોમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં કર્મકાંડો, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર આ બધાનો સમાવેશ એ વેદાંગોની અંદર કરવામાં આવે છે. એટલે આ થયા આટલા ટૉપિકો. હવે બીજા ટૉપિકોની વાત કરીએ. એની અંદર છે રામાયણ અને મહાભારત. હવે રામાયણ અને મહાભારત વિશે તો તમે બધા જાણો જ છો. તો રામાયણ એ મહાભારત કરતાં થોડોક નાનો કાવ્યગ્રંથ છે. રામાયણની અંદર એનો મુખ્ય વિષય કયો છે? તો રામાયણનો મુખ્ય વિષય છે અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામચંદ્રનું જીવન ચરિત્ર એ આ રામાયણની અંદર દર્શાવેલું છે. અને રામાયણ અને મહાભારત બંનેના વર્તમાન સ્વરૂપો કે જે હાલની અંદર આપણે વાંચીએ છીએ એ આપણને ઈસવીસનની 2જી સદીમાં પ્રાપ્ત થયા. અને ભારત દેશ માટે રામાયણ અને મહાભારત એ ખૂબ જ અગત્યના ગ્રંથોમાંના એક છે.
રામાયણનો મુખ્ય વિષયની વાત કરી કે અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામચંદ્રનું જીવન ચરિત્ર તેમાં દર્શાવેલું છે. ઉપરાંત બીજી અનેક નાની મોટી વાર્તાઓ એની અંદર જોડી દેવામાં આવેલી છે. આ છે રામાયણ. રામાયણની અંદર બીજું હજી તમારે વિસ્તૃતમાં લખવું હોય તમે લખી શકો, પણ આટલા ટોપિક ઇનફ છે. હવે વાત કરીએ મહાભારત. તો મહાભારત એ વિશ્વનો સૌથી મોટામાં મોટો કાવ્યગ્રંથ છે. એની અંદર 1 લાખ જેટલા શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. એટલા માટે થઈને મહાભારત એ સમગ્ર વિશ્વનો સૌથી મોટામાં મોટો કાવ્યગ્રંથ છે. બીજી વસ્તુ, મહાભારતનો મુખ્ય વિષય કયો છે? તો મહાભારતનો મુખ્ય વિષય છે કૌરવો અને પાંડવોનું યુદ્ધ. એના સિવાય પણ બીજી અનેક નાની મોટી વાર્તાઓ તેમાં જોડવામાં આવેલી છે, પણ મહાભારતનો મુખ્ય વિષય જે 18 દિવસ ચાલેલું યુદ્ધ, કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ, એ આ મહાભારતનો મુખ્ય વિષય છે. હવે મહાભારતનો જ એક ભાગ છે કયો? તો મહાભારતનો એક ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આ એમની ભગવદ્ ગીતા કહેલી છે એ અર્જુનને. આમ એવું કહી શકાય કે ભાઈ જીવનમાં એક વખત ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. ભગવદ્ ગીતા વાંચો એટલે વાંચવાથી ખાલી પૂર્ણ થતું નથી, એને તમારે એના જીવનમાં પણ ઉતારવું પડે, બરાબર. અને આની અંદર આપણો જે મુખ્ય ઉદ્દેશ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ બધું આ ભગવદ્ ગીતામાં દર્શાવેલું છે. અને ભગવદ્ ગીતાની અંદર ગહન અને દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન પણ કરવામાં આવેલું છે. અને આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, એ સમસ્યાનું સમાધાન પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તો ક્યારેક તમે એને વાંચો અને એને જીવનમાં ઉતારશો તો પણ જે આપણે કારણ વગરના ઘણી બધી વખતે દુઃખી થતા હોઈએ છીએ એ આપણે દુઃખી થતાં ઓછા થઈ જશું. એટલે ક્યારેક જો સલાહ માનો તો એક વખત ભગવદ્ ગીતા વાંચજો. જો એવું જરૂરી નથી કે ભાઈ ભગવદ્ ગીતા એ અમુક ઉંમર થાય પછી જ વાંચવી જોઈએ, એવું કશું નથી. કોઈપણ સાહિત્ય, કોઈપણ ગ્રંથ, કોઈપણ બાબતને વાંચવા માટેની કોઈ ઉંમર હોતી નથી. હા, તમે જે વસ્તુ વાંચો છો એમાં તમારી સમજ શક્તિ કેટલી છે એ મેઇન વસ્તુ છે. એટલે આ થયું શ્રીમદ ભગવદ્ ગીતા કે જેની અંદર ગહન અને દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન દર્શાવવામાં આવેલું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ દર્શાવેલો છે, બરાબર. એટલે આ બધી બહુ સારી સારી બાબતો એ એની અંદર દર્શાવેલી છે. અને ભારત દેશની અંદર એમાં ખાસ કરીને હિન્દુ સમાજ એના સામાજિક બાબત અને ધાર્મિક બાબતો ઉપર આ રામાયણ અને મહાભારત એ ખૂબ જ ઊંડો પ્રભાવ ધરાવે છે. એટલે આ આપણે વાત કરી રામાયણ અને મહાભારતની. હવે વાત કરીએ આપણે બૌદ્ધ સાહિત્યની. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં રચાયું હતું. બૌદ્ધ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, એટલા માટે તેને ત્રિપિટક કહે છે. ત્રિપિટક એટલે 3 પિટક. હવે 3 પિટક કયા? તો એની અંદર સૂક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સૂક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. શરૂઆતમાં જે બૌદ્ધ સાહિત્ય હતું એ પાલી ભાષામાં રચાયું હતું, પણ એના પછીથી એ સંસ્કૃત ભાષામાં પણ રચાતું થયું. આ આપણે વાત કરી બૌદ્ધ સાહિત્યની. એના પછી વાત કરીએ આપણે ગુપ્ત યુગના સાહિત્યની. તો ગુપ્ત યુગ એ સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય. અને સાહિત્ય નહીં પણ દરેક બાબતનો જો કોઈ સુવર્ણ યુગ હોય તો એ ગુપ્ત યુગ છે. કારણ કે ગુપ્ત યુગની અંદર દરેક બાબતો, સાહિત્ય હોય, શિલ્પ હોય, કોઈ પણ બાબતો એ દરેકનો વિકાસ એ પોતાની ચરમસીમા પર હતો. હવે આની અંદર સંસ્કૃત ભાષામાં સૌથી વધારે નાટકો રચાય, એટલે સંસ્કૃત ભાષાના નાટકોનો સુવર્ણ યુગ પણ કહેવાય. હવે એટલા માટે જો ગુપ્ત યુગને સંસ્કૃતના નાટકો અને કાવ્યોનો સુવર્ણ યુગ કહે છે. હવે આ સમયમાં કોણ થઈ ગયા? તો ગુપ્ત યુગની અંદર કવિ કાલિદાસ છે. કવિ કાલિદાસ નહીં, મહાકવિ કાલિદાસ આપણે કહી શકીએ. ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માદ, આવા ઘણા બધા લોકોનો સમાવેશ આની અંદર થાય છે કે જેમણે સંસ્કૃત ભાષાને અને ગુપ્ત યુગના સાહિત્યને સમૃદ્ધ બનાવી દીધું. હવે એમણે કયા સાહિત્યોની રચના કરી છે? તો એમણે કવિ કાલિદાસની આપણે વાત કરીએ તો મહાકવિ કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ આવા ઘણા બધા ગ્રંથોની એમણે બહુ પ્રસિદ્ધ ગ્રંથની રચના એમણે કરેલી છે. એના પછી આમના સિવાય એમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ,
વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, આવા બધા ગ્રંથોનો સમાવેશ એની અંદર થાય છે. જો ફક્ત ગુપ્તયુગ પૂછાય છે તો પણ તમે આ બધા ટોપિકોનો સમાવેશ કરી શકો. એના પછી વાત કરીએ આપણે ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્યની અંદર ગદ્ય અને પદ્ય એ બંનેનો સમાવેશ થાય છે અને એની અંદર ઘણા બધા લોકોનો ફાળો છે અગ્રગણ્ય. જેની અંદર આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્યમાં સમાવેશ કોનો થાય તો એની અંદર દુહા, છંદ, ચોપાઈઓ, પદો, આખ્યાનો એવી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા લોકોએ પોતાનો અગ્રગણ્ય ફાળો આપેલો છે. જેની અંદર મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, પ્રીતમ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, આવા ઘણા બધા સાહિત્યકારો, ઘણા બધા કવિઓ કે ઘણા બધા લોકોનો સમાવેશ થાય કે જેમણે દુહા, છંદ, ચોપાઈઓ, ગરબી, ભજનો, આખ્યાનો ઘણી બધી બાબતોમાં પોતાનો અગ્રગણ્ય ફાળો આપેલો છે. એટલે એ છે આ ગુજરાતી સાહિત્ય. છેલ્લા નંબરનું છે દ્રવિડ કુળનું સાહિત્ય. તો દ્રવિડ કુળને કુલ 4 ભાષાઓ છે, જેની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. જેની અંદર સૌથી પ્રાચીન ભાષા છે તમિલ, કે જે ઈસવીસનની શરૂઆતની અંદર જ એનો ઉદ્ભવ થયો હોવાનું મનાય છે. એ છે આ તમિલ. અને દ્રવિડ કુળની કુલ 4 ભાષા. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે દ્રવિડ કુળની કુલ કેટલી ભાષા? તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જેમાં સૌથી પ્રાચીન ભાષા કઈ તો એ છે તમિલ. હવે એ ભાષાની અંદર પણ ઘણા બધા સાહિત્યોને બધું રચાયું. એમાં જે મોટે ભાગે સાહિત્યો રચાયા જે પ્રેમ, યુદ્ધ અને રાજનીતિની ઉપર આ બધા ગ્રંથો રચાયા. શેની અંદર? તો દ્રવિડ કુળના સાહિત્યની અંદર તમિલ ભાષામાં. હવે એની અંદર કેવા સાહિત્યો? તો પથ્થુપાતુ, એત્તુથોકઈ અને તોલ્કાપિયમ. પથ્થુપાતુ, એત્તુથોકઈ અને તોલ્કાપિયમ જેવા ગ્રંથો છે. અને તિરુવલ્લુવરે કુરલની રચના કરી હતી. આ પણ 1 માર્કની અંદર પૂછાઈ શકે. તિરુવલ્લુવરે કુરલની રચના કરી હતી. અને શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ, ફરી વખત શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો માનવામાં આવે છે. આ બાબતો તમે લખી શકો દ્રવિડ કુળના સાહિત્યની અંદર. તો અહીંયા આપણે જે ટોપિકોની ચર્ચા કરી, તો કેટલા ટોપિકોની ચર્ચા કરી? તો એની અંદર પહેલું છે પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદો, તો 4 વેદો. એના પછી ઉપનિષદો, પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગો. એના પછી અહીંયા છે રામાયણ અને મહાભારત. જો તમે સૌથી વધારે કયા ટોપિકમાં લખી શકવાના? તો વેદોમાં લખી શકવાના છો, રામાયણ મહાભારતમાં લખી શકવાના છો, બૌદ્ધ સાહિત્યમાં લખી શકો, ગુપ્ત યુગના સાહિત્યમાં લખી શકો. આમાં સૌથી વધારે લખાણ તમે લખી શકો. અને દ્રવિડ કુળમાં પણ એના નામો થોડાક ઓકવર્ડ છે. પથ્થુપાતુ, એત્તુથોકઈ, તોલ્કાપિયમ, તિરુવલ્લુવરે કુરલની રચના કરી હતી, શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ. બરાબર, આ બધા ગ્રંથો યાદ રાખવા થોડાક અઘરા છે, પણ એની સ્ટાર્ટિંગનું તો તમે લખી શકો કે દ્રવિડ કુળને કુલ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. એની કુલ 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. અને સૌથી જૂની ભાષા તમિલ છે. અને એના પછી જેટલું યાદ રહેશે એટલું તમે લખી શકો. અને હજી એક ટૉપિક છે કે ભાઈ આની અંદર જે ગ્રંથો રચાય એની અંદર યુદ્ધ, પ્રેમ અને રાજનીતિને લગતા રચાય. એટલે આ 3-4 ટૉપિક તો તમે લખી શકો. અને એના પછી જેટલું યાદ આવે એટલું લખશો તો બી આમાં ઇનફ છે. એટલે રામાયણ, મહાભારત, બૌદ્ધ સાહિત્ય, ગુપ્ત યુગનું સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને દ્રવિડ કુળનું સાહિત્ય, આટલા ટૉપિકોનો સમાવેશ થાય છે. પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય છે એના આધારે તમે લખી શકો છો. બરાબર, તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજણ પડી હશે. આવતી વખતે નવા ટૉપિક સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.